અંકલેશ્વર પંચદેવ મંદિરે રામકથાની હેલી. પૂજ્ય જગદીશ મહારાજે માતૃપિતૃ ભક્તિના મહિમાથી હજારો શ્રદ્ધાળુઓને ભાવવિભોર કર્યા. અંકલેશ્વર જેઆઈડીસી સ્થિત શ્રી પંચદેવ મંદિરના નવનિર્માણના લાભાર્થે આયોજિત ભવ્ય રામકથામાં શ્રદ્ધા અને ભક્તિનો અપૂર્વ સંગમ જોવા મળી રહ્યો છે. પ્રખર કથાકાર પૂજ્ય જગદીશ મહારાજના સુમધુર કંઠે વહી રહેલી અમૃતવાણીમાં આજે જીવમાં શિવના પ્રાગટ્ય સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. વ્યાસપીઠ પરથી મહારાજશ્રીએ મા બાપને ભૂલશો નહીં એવા મર્મસ્પર્શી તકોર સાથે માતૃપિતૃ ભક્તિનો મહિમા વર્ણવતા કથા મંડપમાં હજારો શ્રદ્ધાળુઓની આંખો ભીની થઈ હતી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ ધાર્મિક મહોત્સવમાં રામકુંડના મહામંડલેશ્વર 1008 પૂજ્ય ગંગાદાસ બાપુએ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. પૂજ્ય બાપુએ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ સામે સનાતન હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો જાળવી રાખવા પ્રેરણા આપી હતી અને સિંદૂર, મંગળસૂત્ર તથા ચાંદલાના ધાર્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ તેઓએ નિર્માણાધીન શ્રી પંચદેવ મંદિરની મુલાકાત લઈ નવનિર્માણ કાર્ય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી આ કથાનો અનેરો લાવો લઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસી પંચદેવ પાર્ક ખાતે એક ભવ્ય મંદિરનું અમે આયોજન કરી રહ્યા છીએ. ખાસ આ તબક્કે જીઆઈડીસીનો પણ હું આભાર માનીશ. એમણે સંપૂર્ણ સહકાર આપેલો છે. આ પંચદેવ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં ધર્મપ્રેમી જનતા અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝના જે મિત્રોએ અમને સાથ અને સહકાર અત્યારે આપેલો છે એમનો પણ હું આભારી રહીશ. અને અત્યારે અમારા પંચદેવ પાર્ક ખાતે રામકથાનું એક સુંદર આયોજન કરેલું છે. જગદીશભાઈ મહારાજ એ કથાનું સંચાલન કરે છે અને આજે અમારા પટાંગણમાં આપણા પૂજ્ય સંત શ્રી ગંગાદાસ બાપુ પણ પધાર્યા છે. એમને પણ અમને આજે આશીર્વાદ આપેલા છે. એમને પણ આશીર્વાદ આપીને અમે એમની ધન્યતા અનુભવીએ છીએ અને આ પ્રસંગે ઉપસ્થિત રહી એમને બે સારા શબ્દો પણ અમને જીવન કઈ રીતે જીવવું, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ કઈ રીતે સચવાય અને આપણી પેઢી દર પેઢીને સારા સંસ્કારોનું સિંચન થાય એ વિશે પણ અમને આજે વાત કરી. ફરીથી હું બાપુનો આભારી છું અને ખાસ તો હું પંચદેવ મંદિરના નિર્માણ અર્થે જે લોકોએ સાથ અને સહકાર આપેલો છે એમનો પણ ફરીથી આભાર માનું છું. અને હજુ પણ આ મંદિરનું બજેટ ખૂબ જ મોટું છે અને જેટલું બને એટલું જલ્દી 1-1.5 વર્ષમાં આપણે મંદિર પૂર્ણતાના આરે પહોંચીએ એ માટે થઈને હું દરેક ધર્મપ્રેમી જનતા અને ઇન્ડસ્ટ્રીના મિત્રોને વિનંતી કરું છું કે તમારાથી શક્ય તેટલું બને તેટલું આર્થિક અનુદાન આપવા હું આપ સૌની અપેક્ષા રાખું છું. અસ્તુ.